ડભોઈ એપીએમસી ચૂંટણીના રાજકારણમાં ગરમાવો. ખેડૂત પેનલમાં ખરાખરીનો જંગ. ડભોઈ એપીએમસીની ચૂંટણીમાં હવે રાજકારણના પારા ચડતા નજરે પડ્યા છે. કુલ 16 બેઠકો માટે 32 ઉમેદવારી ફોર્મ ભરાયા હતા. ચૂંટણીની પ્રક્રિયા શરૂ થતાં જ ખેડૂત પેનલમાં 10 બેઠક માટે 25 ફોર્મ, વેપારી પેનલમાં 4 બેઠક માટે 4 ફોર્મ, જ્યારે ખરીદ વેચાણ સહકારી મંડળીની 2 બેઠક માટે 3 ફોર્મ ભરાયા હતા. 1 નવેમ્બરે ફોર્મ ચકાસણી બાદ ઉમેદવારી પરતપત્ર ખેંચવાની અંતિમ તારીખે કુલ 6 ઉમેદવારી પત્રો પાછા ખેંચાયા, જેમાં 5 ખેડૂત પેનલ અને 1 ખરીદ વેચાણ સહકારી મંડળીના ઉમેદવારનો સમાવેશ થાય છે. હવે ડભોઈ એપીએમસીની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ બની ગયું છે. ભાજપ પ્રેરિત પેનલના વેપારી વિભાગની 4 અને ખરીદ વેચાણની 2 બેઠકો બિનહરીફ જીત સાથે પોતાના નામે કરી છે, જ્યારે ખેડૂત વિભાગની 10 બેઠકો માટે 20 ઉમેદવારો વચ્ચે હવે ખરાખરીનો જંગ જામશે. આગામી 10 નવેમ્બરે મતદાન અને 11 નવેમ્બરે મતગણતરી યોજાશે. હવે જોવાનું રહેશે કે ડભોઈની ધરતી પર એપીએમસીમાં કોની જીત થશે.